સુરતમાં એક યુવાન દ્વારા 4 વ્હીલ ગાડીમાં જોખમી સ્ટન્ટ કરીને સાવચેતી અને જમાવટના ખતમાહોલ ઊભા કર્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો બાદ ઉત્તરાયણ પોલીસે ચિંતાને ધ્યાનમાં લઈને યુવકની ધરપકડ કરી છે। વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યું છે કે એક નબીરું 4 વ્હીલ ગાડીમાં વધારે સ્પીડમાં સ્ટન્ટ કરી રહ્યો છે। આ કેસ અંગે તપાસ કરી રહેલી પોલીસ સાવચેતી બતાવતા સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અને લોકોની સલામતી માટે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। પોલીસે શ્યામ બાબરિયા પાસે માફી મંગાવી હતી। આ સ્ટન્ટ વિડીયો બાદ શ્યામ બાબરિયાએ પોતાનો કબૂલાત આપી હતી કે તેમણે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે આ જોખમી રીલ્સ બનાવ્યો હતો। આ ખોટી હરકતથી ન માત્ર પોતાની જિંદગીને ખતરા મૂકી હતી પરંતુ અન્ય લોકો માટે પણ જોખમ ઊભી કરી દીધું હતું। પોલીસનું માનવું છે કે એવો ખતરનાક સ્ટન્ટો સોશિયલ મીડિયામાં પ્રચલિત થવાના કારણે અન્ય યુવાનો અનુસરણ કરી શકે છે। આ રીતે આવી પદ્ધતિઓ અને વિચારધારાઓથી સંકટને ટાળી શકાય છે। મારું નામ શ્યામ લાલાભાઈ બાબરિયા। મેં ભયજનક રીતે ગાડી ચલાવી, તેનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર મૂકવાની ભૂલ કરી છે। મજા અને મસ્તીના અને વાયરલ થવાની ઈચ્છાએ મેં આવી ભૂલ કરી છે। તમે બીજી વાર ના કરશો। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો।